વધતી મોંઘવારીના સમયમાં મધ્યમ અને ગરીબ વર્ગ પર વધતા આર્થિક બોજને ધ્યાનમાં રાખી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની એક અનોખી અને પ્રશંસનીય પહેલ શરૂ થઈ છે. લગ્ન અને મરણ જેવા સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ અને ખોટા કુરિવાજોને દૂર કરવા ક્ષત્રિય સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું છે. શહેરા તાલુકાના ભદ્રાલા ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરના પ્રાંગણમાં લાભી, ભદ્રાલા, હાંસાપુર, ધાંધલપુર અને સલામપુરા આ 5 ગામોના ક્ષત્રિય સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સર્વાનુમતે સમાજના હિતમાં આર્થિક બોજ ઘટાડે અને સામાજિક પ્રસંગોને સરળ બનાવે તેવું બંધારણ સ્વીકારવામાં આવ્યું. નવા સામાજિક બંધારણ અનુસાર લગ્ન પ્રસંગે સોના ચાંદીના દાગીનાની સંખ્યા મર્યાદિત રાખવી, ડીજે મ્યુઝિક સિસ્ટમ, મોસાળું, કપડાની લેવડદેવડ જેવા બિનજરૂરી ખર્ચ બંધ કરવાના નિર્ણયો લેવાયા છે. સાથે જ જમણવારમાં પીરસાતી વાનગીઓની સંખ્યામાં ઘટાડો કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર તેમજ પ્રસંગોમાં દારૂ પીને આવનાર કે ઝઘડો કરનાર વ્યક્તિ સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવાનો પણ નિર્ણય લેવાયો છે. લગ્નમાં થતા ખોટા ખર્ચથી બચવા સમાજમાં સમૂહ લગ્ન પ્રોત્સાહિત કરવા અંગે પણ સૂચન કરવામાં આવ્યું. સમાજના અગ્રણી અને એડવોકેટ અનોપસિંહ સોલંકીએ જણાવ્યું કે લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ અટકાવવા આ બંધારણ નક્કી કરવામાં આવ્યું છે. સમાજને પ્રગતિના માર્ગે લઈ જવા અને સામાન્ય માણસને દેવામાંથી બચાવવા માટે 5 ગામોના આગેવાનોએ મળીને આ નિર્ણય લીધો છે, જેનો અમલ ચુસ્તપણે કરવામાં આવશે. આ બેઠકમાં મોટી સંખ્યામાં હાજર રહેલા યુવાનો દ્વારા પણ આ પરિવર્તનને ખુલ્લેઆમ આવકારવામાં આવ્યું. સમાજના દરેક વર્ગને આર્થિક રીતે અનુકૂળ રહે તેવા આ સામૂહિક નિર્ણયને પગલે સમગ્ર પંથકમાં પ્રશંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના મતે આ પહેલ આગામી સમયમાં અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે. 5 ગામનો એક સામૂહિક સમાજ સુધારણા અંતર્ગત એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એ સભાના આયોજનમાં લગ્ન સમયે ચાલતા કેટલાક ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે તે બાબતની ચર્ચા કરવામાં આવી અને તે અંગે બંધારણ નક્કી કરવામાં આવ્યું છે. મરણ પ્રસંગમાં પણ જે પણ કુરિવાજો ચાલી રહ્યા છે એ કુરિવાજોને દૂર કરવા માટેનું પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને સમાજને આગળ કઈ રીતે લઈ જવો અને સમાજ જે ખોટા ખર્ચા કરી રહ્યો છે એ સમાજને ખોટા ખર્ચામાંથી કેવી રીતે બચાવવો એ માટે 5 ગામના આગેવાનો મળી અને સંયુક્ત રીતે એક પેમ્પલેટ બનાવેલું છે.